Rohil Bulwant Singh, please pick up the call. ગીતાભાઈનો ફોન Rohil અત્યારે Bulwant ગીતાભાઈનો Singh, ફોન. please pick up the call. હા ગીતાભાઈ બોલો બોલો. હા હું શું કહેતો હતો બાપુ કે આ ચૂંટણીનું હમણાં બહુ હાલે છે સમજ્યા, તો હાલો ને આપણે એકાદા ઊભા રહીએ આમાં. આપણને કોણ ટિકિટ આપે સાહેબ? ખૂણે ખાસ કે એવી ટિકિટ મળી જ રહી. આ નકલીનું બધું હાલે છે તો આના નકલી કાર્યાલયો ખુલ્યા હોય, ત્યાંથી બધાને ટિકિટો આપતા હોય, એકાદી લઈ લેવાય. અહીંયા કોને ખબર પડે છે હાયલું જાય છે બધું. એ વાત બરોબર છે તમારી, પણ આના માટે પાછા રૂપિયા જોઈએ કેટલાક તમને ખબર છે? એમને મફત ચૂંટણી લડાઈ છે. આ તો પૈસા માં અહીંયા કેટલાક પૈસા જોઈએ? એ તો 2-5 હજાર તમે કાઢો ને 2-5 હજાર હું કાઢું તો મેળ પડી જાય ને. આખી પેઢી સુધરી જાય બાપુ આમાં. તો થઈ જ જાય, પેઢીઓનું હાજુ તો થઈ જાય સાહેબ. એ તમારી 100%ની વાત સાચી. કારણ કે એક વખત તમે ધારાસભ્ય સંસદ સભ્ય બની જાઓ પછી જીવો ત્યાં સુધી પેન્શન તો મળવાનું. પછી વચ્ચે જે કાંઈ ગફલી ત્યાં મારવી એ પ્યોર નફો. હા હું તમને એ જ કહું છું, નકર તમે આખી જિંદગી બાપુ હીરા ઘ્યા કરશો અને હું અહીંયા તોલા લીધા કરું, કાંઈ મેળ પડે એમ નથી બરાબર. પણ આમાં જો એકવાર સાનસ લાગી જાય ને તો 2-3 પેઢીનું તમારે હાજર થઈ જાય. અને ધંધો હાવ તમે સમજો ને તો રોકાણ વગરનું નેટ પ્રોફિટ તમે સમજો બાપુ. એટલે હું તમને કહું છું છેડા અડાડવી તો તમારો કા મારો બેમાંથી એકનો મેળ આવી જાય ને જિંદગી સુધરી જાય. હો 100%ની વાત સાચી છે. હીરામાં કાંઈ છે નહીં. હવે હીરા ઘસે કાંઈ નહીં, છોકરા ભણે નોકરીએ ચડે એવું લાગે. વિચારો કંઈક વિચારો એ બાબતમાં. હા 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 કાંક કરું હું, હાલો ને કાંક છેડા અડાડું. આપણા વિડીયા જોતો હોય એને એમાંથી કોકને કાંક ઓળખીતા હોય તો કયો ને છેડા અડાડે. અને આમ જો તાત્કાલિક હો. હા